ભારત માનક બ્યુરો રાજકોટ શાખા દ્વારા કેશોદમાં આંતર સ્કૂલ ક્વિઝ પ્રતિયોગિતા યોજવામાં આવી હતી, જેમાં વિજેતાઓને રોકડ પુરસ્કાર અને પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા. કેશોદની ન્યુ એરા પ્રોફેસર એકેડેમીમાં ભારત માનક બ્યુરો રાજકોટ શાખા દ્વારા આંતર સ્કૂલ ક્વિઝ પ્રતિયોગિતાનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆત બીઆઈએસ રાજકોટ વિભાગના બ્રાન્ચ કન્વીનર અભિનવસિંહજીની ઉપસ્થિતિમાં દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું. તેમની સાથે સંસ્થાના સંચાલક ડોક્ટર પ્રવીણ ગજેરા તથા મહેમાનો જોડાયા હતા. આ ક્વિઝ સ્પર્ધા સાંપ્રત સમયમાં ગતિવિધિ પર આધારિત રાખવામાં આવી હતી, જેમાં હાલના એક માસના વર્તમાન પત્રમાં આવેલ સમાચાર પર આધારિત યોજાઈ હતી. આ સ્પર્ધા કેબીસી પદ્ધતિથી ધોરણ 5 થી 12 સુધીના વિદ્યાર્થીઓ માટે યોજવામાં આવી હતી. આ સ્પર્ધામાં પ્રથમ ટીમને ₹5000, બીજા નંબરની ટીમને ₹2500 તથા ત્રીજા નંબરની ટીમને ₹1100 નો રોકડ પુરસ્કાર તથા પ્રમાણપત્ર સ્પોન્સર તરફથી આપવામાં આવ્યા હતા. જેમાં પ્રથમ નંબરે જીયા ભીમાણી અને વદર કૃપાલી, જ્યારે બીજા નંબર પર ધ્વનિ ચુડાસમા અને પરીન અમીન, જ્યારે ત્રીજા સ્થાને હરમન પાલા અને નમ્ર ડોબરિયા આવ્યા હતા. ક્વિઝ કોમ્પિટિશનનું સંચાલન ચિંતન પનારા દ્વારા કરવામાં આવ્યું હતું. નમસ્કાર, જગમાલભાઈ નંદાણીયા, ન્યુ એરા પ્રોફેસર એકેડમી કેશોદ. કહેવાય છે કે જ્ઞાનને કોઈ સીમાડા નથી હોતા અને જે જ્ઞાન છે ને એ જ સાચું ધન છે. બાળકો જનરલ નોલેજ વધારે, છપાઓ વાંચે, અન્ય સ્થળેથી પોતાના જીકેમાં વધારો કરે એવા હેતુ માટે ન્યુ એરા પ્રોફેસર એકેડમી દ્વારા એક ક્વિઝ કોમ્પિટિશનનું આયોજન કરેલું હતું, જેના સૌજન્ય તરીકે બીઆઈએસ રાજકોટથી અમને સહયોગ મળ્યો છે અને એમના દ્વારા અમે આજે એક ક્વિઝ કોમ્પિટિશન રાખેલી હતી, જેમાં પ્રથમ નંબરને 5000, દ્વિતીય નંબરને 2500 અને તૃતીય નંબરને 1100નો પુરસ્કાર આપેલો હતો. આ ક્વિઝ કોમ્પિટિશન સીબીએસઈ અને ગુજરાતી બંને માધ્યમમાં રાખેલી હતી અને બંને માધ્યમના વિજેતાઓને આ જ રીતે પુરસ્કાર આપેલા હતા. શિક્ષણ એટલે માત્ર અક્ષર જ્ઞાન નહીં, પણ શિક્ષણ એટલે બાળકનો સર્વાંગી વિકાસ અને એમાંય બાળકના જ્ઞાનનો વધારો થાય એ માટે આ શાળા તરફથી ખૂબ જ સારી એવી પ્રવૃત્તિ થાય છે. આજનો કાર્યક્રમ ખૂબ સારો રહ્યો. આજના કાર્યક્રમના બોધ સ્વરૂપે બાળકો પોતાનું જનરલ નોલેજ વધારશે અને આવનારી પરીક્ષાઓ કે જે કોમ્પિટિશન પરીક્ષાઓ દ્વારા નોકરીઓ કે અન્ય એડમિશન માટે કામ લાગે છે એમાં એમને ખૂબ જ ઉપયોગી થશે. એટલે બાળકોને જનરલ નોલેજ વધારવામાં પ્રોત્સાહિત કરવા માટે આ સંસ્થા દ્વારા ખૂબ જ પ્રયત્નો થાય છે. આજનો કાર્યક્રમ ખૂબ સફળ રહ્યો અને આજના કાર્યક્રમના સહયોગી સૌને ખૂબ ખૂબ ધન્યવાદ, આભાર.